રકમમાં 0 દેખાય તો જવાબમાં પણ 0 દેખાશે. ઓકે, અને જો આ તૈયારી નહીં કરો ને તો રિઝલ્ટની અંદર 0 દેખાશે. એટલે 0 ન દેખાય એના માટે આ જે દાખલાઓ કરાવીએ છીએ એ કરવાના છે. થોડુંક લાંબુ પડે, આના કરતાં આ યાદ રાખો ને તો બહુ ઈઝી પડે. ધન હોય તો ઋણ છે એની વિરોધી, ઋણ છે તો ધન એની વિરોધી. અહીંયા ટૂંકમાં ધન અને ઋણને છે ભળતું નથી, એકબીજાના વિરોધી છે. ધન છે એ ઋણને વિરોધી છે અને ઋણ છે એ ધનની વિરોધી છે. આવું પણ તમે યાદ રાખી શકો સમજવા ખાતર. ત્યાં થિયરીમાં એવું નથી લખવાનું. પછી તમને દાખલો પૂછાય આવો કોઈ અને પછી તમને કદાચ એવું પૂછે કે આની જે થિયરી છે એ પણ સમજાવો અથવા તો આની સમજૂતી સાથે તમે આનો જવાબ આપો તો પછી એવું લખે કે ધન અને ઋણ સંખ્યાને એકબીજા સાથે વિરોધ છે, જેથી એનો જવાબ છે આપણે પ્લસમાં મળે છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આપણે ધોરણ 7માં ગણિતનું પહેલું ચેપ્ટર જોઈએ છીએ. એનું સ્વાધ્યાય છે 1.2 આજે આપણે જોવાના છે. સ્વાધ્યાય 1.1 એક્ઝામ્પલ અને આગળની જે થિયરી એ આપણે જોઈ ચૂક્યા છીએ. જો એના એક પણ પાર્ટ છે તમે મિસ કર્યા હોય, ન જોયા હોય તો એ છે પહેલાં જોઈ લેજો, જેથી તમને આ દાખલાઓની અંદર કંઈ પણ કન્ફ્યુઝન રહે નહીં. અને આગળ જે કાંઈ પણ થિયરી છે, જો વિડીયો જોઈ લીધા છે અને કાંઈ નથી સમજાણું તો કોમેન્ટ કરી દેજો, જેથી ખબર પડે કે આ બાબત રિપીટ કરવાની છે. ઓકે, તો જોઈએ આપણે આજે સ્વાધ્યાય 1.2. એની અંદર નીચે આપેલા દરેકના જવાબ લખો. આગળની જો થિયરી સમજી હશે ને તો તમને ખબર પડી જાય કે આનો ગુણાકાર કઈ રીતના કરવો, કઈ નિશાની લાગે. અને જો નથી જોઈએ તો પેલા જોઈ લેવાના છે અને આની અંદર આવશે એ તો હું તમને સમજાવીશ. ઓકે, જોઈએ આપણે પેલા દાખલાનો એ 3 ગુણ્યા -1. 3 ગુણ્યા -1. આપણે ગુણાકારનો જે આપણે ગુણાકારની આખી થિયરી જોઈ હતી, ગુણાકાર કઈ રીતના કરવો, ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક છે અહીંયા, અને એમાં 1 છે. જોઈજો 1 છે એ તટસ્થ સંખ્યા છે પણ -1 નથી. તો 3 ગુણ્યા -1 કરો ને તો જવાબમાં તમને -3 મળે. કારણ કે ગુણાકારનો નિયમ છે કે કોઈ પણ સંખ્યામાં ધન અને ઋણ, કોઈ પણ બે સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પણ ઋણ હોય તો જવાબ આપણને કેવો મળે? ઋણ મળે. તો અહીંયા જવાબ કેટલો આવશે? -3. ઓકે, હવે બીજો જોઈએ -1 ગુણ્યા 225. તો જવાબ તમને ડાયરેક્ટ આવડી જાય 225, જો આગળની થિયરી જોઈ હશે તો. બાકી થોડુંક વિચારવું પડશે. -1 શું કામ આવે એ બધાને હવે ખબર છે. સોરી, નિશાની કેમ માઇનસ આવી જવાબમાં અંદર એ બધાને ખબર હશે. જેણે વિડીયો જોઈ ચૂક્યા છે એને વધારે ખબર હશે. ઓકે, હવે અહીંયા 21 ગુણ્યા -30. -21 ગુણ્યા -30. આવી રીતના આપણી રકમ છે. તો હવે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. અને 21 ગુણ્યા 30 કરવાના છે. 21 3 કેટલા થાય? તો એટલે 63 અને 1 0. અને જવાબ છે એ તમને કેવો મળશે? પ્લસમાં મળશે. તો હવે આનો જવાબ કેવો મળશે? 630. ઓકે, આગળનો જોઈએ -316 ગુણ્યા -1. ઓકે, દાખલો શું છે આપણે? -316 ગુણ્યા -1. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે અને 316 ગુણ્યા 1 એટલે જવાબમાં 316 કેવા મળશે? પ્લસ મળશે. કારણ કે બંને સંખ્યા છે એ કેવી છે આપણી પાસે? ઋણ છે. જ્યારે ઋણ સંખ્યા હોય ત્યારે જવાબમાં ધન મળે. બધાને ખબર છે? ઓકે, ન ખબર હોય તો શું કરવાનું છે? ખબર છે ને? ઓકે, અહીંયા જવાબ 316. ઓકે, હવે આપણો પેલાનો ઈ આવે છે જવાબમાં, સોરી દાખલામાં 15 ગુણ્યા 0 ગુણ્યા -18. ઓકે, આવડી રકમ આપેલી છે. આવડી એટલે એટલી બધી મોટી નથી, 3 જ રકમ છે, આરામથી થઈ જાય. -15 ગુણ્યા 0 ગુણ્યા -18. ઓકે, તો હવે આપણા વિડીયોની અંદર મેં તમને જ્યારે ગુણ્યા 0, આપણે 0 જે ગુણાકારમાં છે એની આખી થિયરી હતી ત્યારે સમજાવ્યું હતું કે કઈ રીતના 0 આવે તો શું કરવું. હવે ઘણાને નહીં ખબર હોય તો એ કઈ રીતના કરશે? -15 ગુણ્યા -18 કરશે. આવું ઘણા કરે ને કે પેલા માઇનસ ગુણ્યા, તમને જેટલું અહીં દેખાય છે -15 ને 18 ડાયરેક્ટ એનો ગુણાકાર કરી નાખે અને પછી એ જે જવાબ મળે ને એને લઈને પછી 0 પાસે જાય તો 0 શું આપી દે? 0 આપી દે. તો આપણે કાંઈ નહીં કરવાનું, ડાયરેક્ટ હવે જ્યારે પણ તમને રકમની અંદર ખાસ યાદ રાખજો, કોઈ પણ રકમ હું અહીંયા લખું છું, અહીંયા -5 ગુણ્યા 4 ગુણ્યા -3 ગુણ્યા 21 ગુણ્યા 0. ઓકે, આવી કોઈ પણ રકમ હોય ને એટલે આ બધાનો ગુણાકાર નહીં કરવાનો, ડાયરેક્ટ જવાબમાં 0 મૂકી દેવાનો. ગુણાકારમાં હોય તો પછી અહીં વચ્ચે સરવાળો હોય કરવું પડે. ગુણાકારની જગ્યાએ તમને સરવાળો આપ્યો હોય, પ્લસ આપ્યો હોય તો પાછું કરવું પડે. પણ ગુણાકાર જ હોય અને વચ્ચે તમને ક્યાંય 0 દેખાઈ જાય
તો આપણે ત્યાંથી મૂકી દેવાનું અને સીધું હું લખી નાખવાનું 0. હવે સમજાય છે? ઓકે, હવે આપણો આગળની રકમ છે, આગળનો દાખલો છે -12 ગુણ્યા -11 ગુણ્યા 10. તો હવે અહીંયા આપણે શું કરવું પડે? આપણી પાસે રકમમાં શું છે? તો પહેલા તો -12 ગુણ્યા -11 ગુણ્યા 10 એટલી બાબત છે. હવે આપણે -12 અને -11 નો ગુણાકાર કરીને ડાયરેક્ટ આપણે 0 લગાડી દઈએ ને તો હાલે, કારણ કે ગુણાકારમાં 10 છે. જેમ કે કોઈ પણ સંખ્યા હોય 10 છે, 30 છે, દશક જે કોઈ પણ સંખ્યા આપે, આપણે પાછળ 0 આપેલું હોય તો આપણે શું કરીએ? અહીંયા આગળ જતી 21 અને 30 નું હતું તો 21 ગુણ્યા ડાયરેક્ટ 3 કરીને પાછળ 0 મૂકી દીધો. હવે 33 ગુણ્યા 10 હોય તો આપણે શું કરીએ? 330 ડાયરેક્ટ મૂકી દઈએ. તો પહેલા આપણે 12 અને 11 નો ગુણાકાર કરવો પડશે. જે ક્રમિક સંખ્યાઓ છે આનો પહેલા આપણે ગુણાકાર કરવો પડશે. હવે આની પણ શોર્ટકટ છે, -12 ગુણ્યા ઓકે -11 છે, માઇનસ તો પહેલા તો પ્લસ થઈ જાય એટલે જવાબ આપણો જે કાંઈ પણ મળશે ને પ્લસમાં મળશે. હું તમને પહેલા આ સમજાવું છું, સમજજો. હવે આપણે 12 ગુણ્યા 11 કરીએ ડાયરેક્ટ આપણે જવાબમાં 1 2 2 અને 1 એકું 1 1 2 2 અને 1 એકું એક જવાબમાં શું મળે? 132. હવે જો તમારે આવી રીતના ન કરવું હોય અને શોર્ટકટ કરવું હોય તો કઈ રીતના થાય? મળે 132. હવે તમને આની શોર્ટકટ શું મળે? જો અહીંયા 12 ગુણ્યા 11 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 11 સાથે કરતા હોય ત્યારે આવી રીતના તમે શોર્ટકટ છે એ અજમાવી શકો. હવે 12 ગુણ્યા 11 એટલે પહેલી જે સંખ્યા હોય એ પહેલા મૂકી દેવાની. આ બીજી સંખ્યા છે જે કોઈ પણ સંખ્યા હોય એ અહીંયા મૂકી દેવાની. પછી આ બંનેનો તમારે ગુણાકાર કરી સરવાળો કરી નાખવાનો. 2 ને કેટલા થાય? 3. જવાબમાં શું મળે? 132. જો માનવામાં ન આવતું હોય તો હજી એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા તો જવાબ 132 છે, પહેલા હું એ લખી આપું. અહીંયા 132 જે જવાબ આવતો હતો, હવે 132 ગુણ્યા કેટલા હતા? 10. તો હું ડાયરેક્ટ 0 મૂકી દે. જવાબમાં મને શું મળે? 1320 એટલે અથવા તો 1320. ઓકે, હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. 14 ગુણ્યા 11. ઓકે, આને પણ આપણે શોર્ટકટ દ્વારા કરવાની ટ્રાય કરી. અહીંયા 1 પછી આ 4. હવે આ બંનેનો સરવાળો. ઓકે, જવાબ શું મળે? 154. જો માનવામાં નથી આવતું ડાયરેક્ટ શું કરશું? આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી લઈએ. 0 1 4 4 1 એકું 1 1 4 4 ને 1 એકું 1. જવાબ શું મળે? 4 5 અને 1. ઓકે, 154. આવી રીતના તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર છે એ 11 સાથે હોય તો તમે આ શોર્ટકટની મદદથી કરી શકો. જો તમને ઘડી આવડતો હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, પણ 11 સાથે કોઈ મોટી રકમ હોય તો તમારે ઘણીવાર અઘરું પડતું હોય તો આવી રીતના પણ કરી શકો છો. ઓકે, હવે આગળ જોઈએ. 9 ગુણ્યા -3 ગુણ્યા -6. ઓકે, પહેલા તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હવે 6 નો 3 નો અને 9 નો આપણે ગુણાકાર કરવાનો છે. 9 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 6. ઓકે, તો જવાબમાં શું મળે? 9 ગુણ્યા 3 3 ગુણ્યા 6 એટલે 162. જવાબ કેવો મળે? તો કે પ્લસ મળે. શું કામ? કાંઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જતો હતો. ઓકે, તો અહીંયા આપણા પહેલા દાખલાના જે કંઈ પણ અહીંયા આપેલા હતા એથી જી સુધીના એ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. જો આનો જવાબ -3 આવે છે, બી નો જવાબ -225 આવે છે, સી નો 630 આવે છે, ડી નો 316, ઈ નો 0, એફ નો 1320 અને જી નો 162. ઓકે, આવી રીતના આપણે દાખલાના જવાબો આવે છે. આ આપણે પહેલો દાખલો જોયો. હવે આપણે બીજો દાખલો આવે છે ચકાસો. હવે આપણે ચકાસવાનું. શું ચકાસવાનું છે? તો અહીંયા આપણને બે રકમ આપેલી છે. એ રકમ તો એક જ છે પણ ડાબા અને જબા આપેલ છે. આ ડાબા આપેલ છે અને આ જબા આપેલ છે. હવે જોવો ને તો તમને ડાયરેક્ટ ખબર. જો અહીંયા ગુણાકાર છે અને અહીંયા પ્લસ છે, તો આ આપણે એક ગુણાકારનું સરવાળા પર વિભાજન વાળી જે થિયરી જોઈ હતી ને આગળના જ લેક્ચરની અંદર, એ છે અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ જે થિયરી જોઈ હતી ને એ જ અહીંયા લાગુ પડે છે. અને અહીંયા આપણે ચકાસવાનું છે કે ડાબા બરાબર જબા થાય છે કે નથી થતું. આપણે એ થિયરીની અંદર જોયા હતા ને જેટલા એક્ઝામ્પલ બધાના જવાબ છે ડાબા બરાબર જબા આરામથી આવી જતા. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયની અંદર કે ડાબા બરાબર જબા થાય છે કે નથી થતું. ઓકે, જોઈએ. આ પેલા સાફ. ઓકે, આ જવાબ પણ હવે અત્યારે આપણે 18 ગુણ્યા 7 પ્લસ -3. પેલા આપણે અહીંયા હું રકમ લખું છું. 18 ગુણ્યા 7 પ્લસ -3 બરાબર શું થાય? 18 છે એ 7 ને ગુણશે અને 18 છે
3 ને ગુણશે તો અહીંયા કઈ રીતના થાય 18 ગુણ્યા 7 વચ્ચે પ્લસની નિશાની અને 18 ગુણ્યા -3 આવી આપણી પાસે એક રકમ બને છે। હવે જોવાનું છે ડાબા બરાબર જબા થાય છે કે નથી થતું। હવે 18 ગુણ્યા પેલા તો અહીંયા આ રીત જે છે એનું આપણે કરી લઈએ, પછી આપણે જબા સાઈડ જઈએ તો શું કરવાનું, સૌથી પહેલા તો અહીંયા 18 લખવાના ગુણાકારમાં। હવે પ્લસ માઇનસ થશે, આ જે કૌંસમાં આપેલ છે એનો આપણે સાદુરૂપ પહેલા આપી દઈએ। માઇનસ પ્લસ માઇનસ થાય, 7 માંથી 3 જાય જવાબ શું મળે, ઓકે 4 મળે। 4 કેવા મળશે તો કે પ્લસ મળશે, કારણ કે અહીંયા 7 છે એ મોટા છે અને નિશાની મોટા પદની પ્લસ આવશે। હવે 18 ગુણ્યા 4 કરવાના છે, 18 4 ઓકે 72। જવાબમાં શું મળે 72 મળે છે। જો કે પ્લસ માઇનસની કંઈ રામાયણ નથી, કારણ કે અહીંયા બધું પ્લસમાં જ છે, એટલે જવાબ શું મળ્યો 72। આપણે ડાબા સાઈડ મળ્યો। હવે આપણે જબા સાઈડ જોવાનું છે જવાબ મળે છે કે નથી મળતો। ઓકે પહેલા 18 7 કરશું, 7 ગુણાકારમાં કરીએ એટલે કેટલા જવાબ આવે 126। ઓકે હવે પ્લસ કરીને 18 ગુણ્યા 3 આવે 54 કેવા આવશે માઇનસ। તમને ઘડિયા છે આવડતા છે તો તમારે આરામથી દાખલો થઈ જશે, ક્યાંય ગુણાકાર કરવાની જરૂર નહીં પડે। જો નથી આવડતા તો તમે આવી રીતના ગુણાકાર પણ કરી શકો કે 18 ગુણ્યા 7 કેટલા થાય 7 8 56 થાય, 7 1 7 8 9 10 11 ને 12 એટલે 126 એવી રીતના પણ કરી શકો। અને આવી રીતના તમને જે ઈઝી પડે એ રીતના કરી શકો। જો ઘડિયા મોઢે હોય તો વધારે સારી બાબત છે। ઓકે હવે અહીંયા છે 126 પ્લસ માઇનસ 54। હવે 126 માંથી આપણે પ્લસ માઇનસ 126 માંથી પ્લસ માઇનસ એટલે માઇનસ, 126 માંથી 54 છે એ માઇનસ કરવાના છે। જોઈએ ભાઈ 126 માંથી 54 માઇનસ થાય તો કેટલા વધે, 72 મળે છે કે નથી મળતા, પહેલા તો આપણે એ જોવાનું છે। ઓકે 6 માંથી 4 જાય એટલે 2 વધે ને 12 માંથી 5 એટલે 7 વધે, જવાબ છે એ પ્લસમાં। ઓકે 72 આવી ગયો જવાબ 72। તો હવે બંને જગ્યાએ આપણે 72 જવાબ મળ્યો છે, જેથી આપણે શું કહી શકીએ કે ડાબા બરાબર જબા છે, કોઈ વાંધો છે નહીં। તો અહીંયા આપણે ચકાસવાની અંદર બરાબર મળી ગયું છે, ઓકે છે। તો અહીંયા કંઈ ડાબા બરાબર જબા છે થઈ ગયું છે। બાકી જો ન હોય ને તો આપણે આવી રીતના નિશાની મૂકવી પડે, જો બરાબર હોય તો આવી રીતના આવે, નથી તો આવી રીતના આવે। આ તો બધાને હવે ખ્યાલ હશે, જો નથી તો આ ખાસ જોઈ લેજો। ઓકે હવે આપણે આગળની રકમ જોઈએ જેની અંદર પણ સેમ જ છે। ઓકે પ્લસમાં જ છે, અહીંયા 21 ગુણ્યા -4 પ્લસ -6 આ એક કૌંસ છે અને ગુણાકારનું સરવાળા પર જ વિભાજન છે। જોઈએ દાખલાની અંદર। ઓકે હવે આ રકમ છે હું અહીંયા લખું છું, -21 ગુણ્યા -4 પ્લસ -6 ઓકે બરાબર છે। હવે ડાબાની જબા સાઈડ છે આપણે ગુણાકાર જ કરવાનો છે, ડાયરેક્ટ લખું છું 21 ગુણ્યા -4 પ્લસ -21 ગુણ્યા -6 ઓકે હવે પેલા આપણે ડાબા સાઈડ જોવું, આ આપણી જબા છે। ઓકે હવે ડાબા સાઈડ આપણે જોવાના છીએ, પેલા તો -21 લખશું, ઓકે પછી ગુણ્યા, હવે આનો આપણે જે કૌંસ આપેલ છે આ કૌંસનું આપણે સાદુરૂપ આપી દઈએ। કઈ રીતના થાય જુઓ, આનું સાદુરૂપ છે હું અહીંયા આપું છું, ડાયરેક્ટ ત્યાં જવાબ જ લખીશ -4 પ્લસ -6। હવે કઈ રીતના થાય, પહેલા તો -4 પ્લસ માઇનસ એટલે -6, હવે માઇનસ પ્લસ એટલે 6 ને 4 કેવા થશે તો કે 10 થશે। ઓકે હવે નિશાની કઈ લાગશે તો મોટા પદની એટલે -10, તો હવે અહીં જવાબમાં શું મળે -10। ઓકે હવે -21 ગુણ્યા -10 કોઈ પણ બે ઋણ સંખ્યાનો ગુણાકાર છે એ આપણે ધન સંખ્યા મળે, ઓકે તો જવાબ તો આપણે શું મળવાનો પ્લસ જ મળવાનો। હવે 21 ગુણ્યા 10 એટલે 210, આ આપણે જવાબ છે ડાબાનો મળ્યો। ડાબા બરાબર શું થયું તો કે 210 છે, જબા મળે છે કે નહીં એ આપણે જોવાનું છે। ઓકે જોઈએ હવે 21 ગુણ્યા -4 સોરી -21 ગુણ્યા -4 માઇનસ પ્લસ થઈ જાય, જવાબ છે આપણે પ્લસમાં મળશે। 21 ગુણ્યા 4 એટલે 4 એકુ 4 ને 2 4 8 84 જવાબ મળે, ઓકે પ્લસ। હવે 21 ગુણ્યા 6 જો અહીંયા એવી રીતના છે, કદાચ અક્ષર 9 લેવું બને, હવે માઇનસ આપણે પ્લસ થઈ જાય 21 ગુણ્યા 6 એટલે 6 એકુ 6 ને 6 2 12 એટલે 126 જવાબ મળે। ઓકે હવે આપણે 84 પ્લસ 126 કરીએ તો જવાબમાં 210 મળી જાય ને તો આપણે કામ થઈ જાય, તો આપણે શું કહી શકીએ કે ડાબા બરાબર જબા છે। ઓકે જોઈએ 6 ને 4 તો કે 10 થાય, 12 ને 8 જો ડાયરેક્ટ અહીં જો 126 પ્લસ આપણે 84 કરવાના, 6 ને 4 10, 8 ને 10 ને 1 11
ઓકે 210 આવી ગયા. તો આપણે અહીં શું લખી શકીએ 210. હવે આપણે એવું લખી શકીએ અહીંયા આને માટે કહેવાય અથવા તો જેથી તમે શબ્દ કદાચ લખતા હોય તે પણ લખી શકો કે ડાબા બરાબર જબા. અહીંયા ડાબા બરાબર જબા છે એ થાય છે. આગળની અંદર પણ તમે આગળનો જે આપણે હતો આ દાખલાની અંદર પણ તમે એવું લખી શકો કે જેથી અહીંયા પછી બે રકમ પણ લખી શકો તેથી ડાબા બરાબર જબા એ અહીંયા થાય છે. આવી રીતના પણ તમે લખી શકો જેથી તમારો માર્ક છે એ કપાય નહીં. આવી રીતના પણ લખશો તો માર્ક કપાશે નહીં, પણ આવી રીતના લખ્યું હશે ને તો ખબર પડશે કે ભાઈ આને ટૂંકમાં બધું પરફેક્ટ આવડે છે. ખાલી એવું નહીં કે ગણી નાખો, એને થિયરી પણ આવડે છે, આવું પણ એને લખતા આવડે છે. આથી તમારી ઇમ્પ્રેશન પણ સારી પડશે. ઓકે, હવે આપણે આ બીજો દાખલો છે કમ્પ્લીટ થઈ ગયો, પહેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે આવીએ છીએ ત્રીજા દાખલા ઉપર. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? -1 ગુણ્યા a જો અહીંયા શું થાય. ઓકે, પેલા થિયરી છે સમજવા માટે આ જે રકમ છે એની હવે કઈ જરૂર નથી. ઓકે, હવે અહીંયા -1 ગુણ્યા a -1 ગુણ્યા a બરાબર શું થાય ને એ પૂછ્યું. મેં તમને આગળની થિયરીની અંદર જ્યારે આપણે આ થિયરી જે ટોપિક હાલતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આવી રીતના તમને એક્ઝામની અંદર પણ પૂછાય છે, પણ આપણે સ્વાધ્યાયની અંદર જ દાખલો પૂછવાનો છે તો જોઈએ શું થાય. હવે અહીંયા a એટલે કોઈ પણ પૂર્ણાંક રકમ છે. શું છે? a બરાબર કોઈ પણ પૂર્ણાંક રકમ છે. હવે અહીંયા -1 સાથે જો એનો ગુણાકાર થાય છે. હવે આની અંદર બે થિયરી કામ કરે છે. સમજો, હું તમને બેની બાબત બે જે થિયરી છે એની બાબત કહી દઉં. પેલી થિયરી તો એ કામ કરે છે કે કોઈ પણ ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા, જો અહીંયા -a નથી ખાલી a છે, તો કોઈ પણ ઋણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ધન સંખ્યા સાથે, ઓકે અહીંયા ધન લખું છું એ નહીં, કોઈ પણ ઋણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ધન સંખ્યા સાથે થાય તો જવાબમાં તમને ઋણ સંખ્યા મળે. કેવી સંખ્યા મળે? ઋણ સંખ્યા. આ તમને પેલી થિયરીની વાત છે. હવે બીજી થિયરી કંઈક એવી છે કે -1 છે જ્યારે આપણે ગુણાકારની તટસ્થ એકમ, ગુણાકારનો તટસ્થ એકમ કયો, ઘટક કયો, તટસ્થ સંખ્યા કયો, એક વિશે જોતા હતા ને ત્યારે આ બાબત હતી કે -1 સાથે કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર કરો છો. અહીંયા કોઈ પણ સંખ્યા એટલે એ લઉં છું પૂર્ણાંક સંખ્યા, તો -1 નો ગુણાકાર તમે કોઈ પણ સંખ્યા સાથે કરો છો તો એ જે સંખ્યા છે એટલે એ જે એટલે અહીંયા જે એ સંખ્યા છે એની તમને વિરોધી સંખ્યા મળે. કેવી સંખ્યા મળે? વિરોધી સંખ્યા મળે. તો -1 ગુણ્યા a કરો ને તમને જે જવાબ મળતો એ તો મળવાનો છે, પણ એ જે સંખ્યા હોય ને એ તમે જે સંખ્યા સાથે ગુણાકાર કર્યો ને એની વિરોધી સંખ્યા મળે. તો હવે વિરોધી સંખ્યા માટે પાછી એક નવી થિયરી હતી, એ પણ તમને સમજાવી દઉં જેથી એ પણ આસાની રહે. તો હવે કોઈ પણ ધન સંખ્યા હોય ને આની તમે વિરોધી સંખ્યા ગોતો ને એ ઋણ હોય. શું હોય? ઋણ. કોઈ પણ ધન સંખ્યાની વિરોધી સંખ્યા ઋણ હોય અને કોઈ પણ ઋણ સંખ્યાની વિરોધી સંખ્યા ધન હોય. શું હોય? ઋણની ધન અને ધનની ઋણ. હવે તો તમે જો અહીંયા પણ સમજી શકો કે એ છે એ કઈ સંખ્યા છે તો કે ધન સંખ્યા છે, તો એની વિરોધી સંખ્યા તમને શું મળે? હવે એની વિરોધી સંખ્યા શું મળે? ધનની વિરોધી સંખ્યા શું હતી? જોવો ઋણ સંખ્યા. તો જવાબમાં તમને -a મળે. મળે કે ન મળે? ઓકે, હવે એવી જ રીતના જો પેલી થિયરી કામ કરે તો તમને જવાબમાં ઋણ મળે, તોય મળે છે. ઓકે, હવે બીજી થિયરી અહીંયા કામ કરે તો આ જ છે કે ધન અને ઋણ વાળી. તો અહીંયા તમે આ બંને થિયરીનો ઉપયોગ કરીને પણ આ દાખલાનો જવાબ છે એ આરામથી મેળવી શકો છો. અહીંયા બરાબર છે આપને જવાબમાં શું મળે? અહીંયા -1 ગુણ્યા a કરો એટલે જવાબમાં તમને -a મળે. હવે સમજાય છે -a શું કામે આવે છે? તો આ બાબત ખાસ યાદ રાખજો. કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા જોતી હોય તો જે ધન હોય તો એની ઋણ થશે અને ઋણ હશે તો ધન થશે. આ તો થશે જ. આના સિવાય તમારે જો મેળવ્યું હોય તો -1 સાથે એનો ગુણાકાર કરી દો. આ થોડુંક લાંબુ પડે, આના કરતાં આ યાદ રાખો ને તો બહુ ઈઝી પડે. ધન હોય તો ઋણ છે એની વિરોધી, ઋણ છે તો ધન એની વિરોધી. અહીંયા ટૂંકમાં ધન અને ઋણને છે ભળતું નથી, એકબીજાના વિરોધી છે. ધન છે એ ઋણની વિરોધી છે અને ઋણ છે એ ધનની વિરોધી છે. આવું પણ તમે યાદ રાખી શકો સમજવા ખાતર. ત્યાં થિયરીમાં એવું નથી લખવાનું. પછી તમને દાખલો પૂછાય આવો કોઈ અને પછી તમને કદાચ એવું પૂછે કે આની જે થિયરી છે એ પણ સમજાવો અથવા તો આની સમજૂતી સાથે તમે આનો જવાબ આપો તો પછી એવું લખે કે એ જે અહીંયા સંખ્યા છે પ્લસમાં એની વિરોધી સંખ્યા એ અને -a છે એ વિરોધ છે. ધન અને ઋણ સંખ્યાને એકબીજા સાથે વિરોધ છે જેથી એનો જવાબ છે આપણે પ્લસમાં મળે છે. તો આવું અહીંયા લખવાનું નથી હો, અહીંયા નથી લખવાનું એવું. જો થિયરી પૂછે તો તમે આ બંને થિયરી લખી શકો, જો એમાં ખોટું નથી. બંને થિયરી છે એ આ જવાબમાં આવી શકે એવી છે, પણ તમારે જો -1 વાળું જ લખવું હોય
તો તમે આ થિયરી પણ લખી શકો વિરોધી સંખ્યા વડે. ઓકે, હવે સમજાય છે. એટલે આ બાબત ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે બરાબર શું થાય, તો અહીંયા જવાબમાં -a આ આપણને જવાબ મળ્યો છે. ઓકે, હવે છે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથે ગુણાકાર શું થશે. હવે આપણે જે અહીંયા સંખ્યાઓ આપી છે a b અને c, આ ત્રણેયનો ગુણાકાર છે -1 સાથે કરવાનો છે. તમે આખું બંધ કરીને કરી દેવો, કારણ કે હવે તમને થિયરી ખબર છે. આ થિયરી ખાસ યાદ રાખજો. આ થિયરી છે આ ત્રણેય દાખલાની અંદર કામ લાગશે. વિરોધી સંખ્યા ગોતવાની છે, -1 સાથે તમે ગુણાકાર કરશો ને, જો સંખ્યા ધન હોય તો તમારે એનું ઋણ સંખ્યા લખી નાખવાની છે, જો ઋણ સંખ્યા હોય તો ધન લખી નાખવાની છે. અને ત્રીજી જ બાબત અહીંયા 0 પણ આવે છે, તો અહીંયા માઇનસ કે પ્લસ થતું નથી. મેં એની આગળ થિયરી સમજાવી છે, ન જોયો તો વિડીયો જોઈ લેવાનો છે. ઓકે, તો હવે હું આ જ જે 3 દાખલાઓ છે આનું સમજાવું છું તમને. આ થિયરી અહીંયા રાખું જેથી તમને યાદ રહે. ઓકે, પહેલી રકમ છે આપણે -22. રકમ કઈ છે? -22. ઓકે, -22 ને આપણે ગુણાકાર કોની સાથે કરવાનો છે? -1 સાથે. કોની સાથે? -1 સાથે. હવે જો હું તમને બે થિયરી સમજાવી અને જવાબ લેતા શીખવાડી, એવું નહીં કે એક જ થિયરી કોઈ પણ લઈ લીધી. બે થિયરી કામ કરે છે તો બેનું આપણે અહીંયા જોશું. ઓકે, એટલે તમને હે ને એક્ઝામની અંદર પૂછાય ને તો તમે બે થિયરીનો ઉપયોગ છે એ કરી શકો. જો -1 હોય તો અહીંયા 1 હોય તો કંઈ આ નથી યાદ રાખવાનું, તો બીજું જ યાદ રાખવાનું છે. ઓકે, હવે માઇનસ પ્લસ થશે. -22 ગુણ્યા -1. હવે આનો જવાબ છે તમે બે થિયરી અંતર્ગત લઈ શકો. કઈ? તો પેલા તો આ ઋણ ગુણ્યા ધન વાળું લઈએ. જો કોઈ પણ બે સંખ્યા આપણે જે જોયું હતું ને, ધન ગુણ્યા ધન હોય તો શું જવાબ મળે, કોઈ પણ બે સંખ્યા ઋણ ગુણ્યા ઋણ હોય તો શું જવાબ મળે. હા, એ થિયરી અહીંયા કામ લાગે છે. ઓકે, હવે -22 ગુણ્યા -1 છે, માઇનસ શું થશે? પ્લસ થશે. તો જવાબમાં 22 × 22. તો અહીંયા 22 છે આપણે કેવા મળશે? ધન મળશે. આ એક થિયરી એ કામ કરે છે કે ઋણ સંખ્યા ગુણ્યા ઋણ સંખ્યા, કોઈ પણ બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબમાં તમને ધન સંખ્યા મળે. બીજી થિયરી આ છે કે વિરોધી સંખ્યા મળે. -22 છે અને વિરોધી સંખ્યા છે એ ધન સંખ્યા થાય. આગળ જોયું ધનની ઋણ અને ઋણની ધન, તો અહીંયા સંખ્યા ઋણ છે તો એની સંખ્યા ધન મળે. ઓકે, થઈ જાય છે. આવી રીતના આનો જવાબ શું મળે? તો ખાલી 22. ઓકે, હવે એના પછી છે 37. ઓકે, 37 છે પ્લસ છે, 37 ગુણ્યા -1. ઓકે, -1 સાથે આપણે 37 નો ગુણાકાર કરીએ તો જવાબમાં તમને શું મળે? -1 ગુણ્યા 37. બે થિયરી છે બધી તમે જોઈ શકો. અને હવે તો આવડી જ જવું જોઈએ. હવે તો આંખું બંધ કરીને જવાબ કહી શકવા જોઈએ કે -1 ગુણ્યા 37 કરો ને તો જવાબમાં -37 મળે. હવે સમજાય છે. કોઈ પણ ધન સંખ્યાનો ગુણાકાર તમે ઋણ સંખ્યા સાથે કરો તો જવાબમાં તમને ઋણ સંખ્યા જ મળે છે. તો અહીંયા જવાબમાં -37 મળે. 37 ની વિરોધી સંખ્યા છે એ ઋણ છે, કારણ કે ધન 37 છે ધન સંખ્યા છે, એની વિરોધી ઋણ સંખ્યા. ઓકે, એટલી બાબત ક્લિયર હશે. ઓકે, હવે આવે છે 0 ની વાત. હવે અહીંયા 0 છે. કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકારની જ્યારે થિયરી જોઈ હતી, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે, ત્યારે જોયું હતું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 0 સાથે કરો. હવે હું અહીંયા 2 લખું છું, 0 ગુણ્યા 2 કરું તો જવાબમાં તમને શું મળે? 0 મળે. જે જે આપણે આગળના દાખલાની અંદર ક્યાંક જોયું હતું, જો અહીંયા મેં ત્યારે પણ તમને સમજાવ્યું હતું કે ગમે એવડી લાંબી લચક રકમ હોય ને એમાં તમને ક્યાંય 0 દેખાય જાય ગુણાકારની અંદર, ખાસ યાદ રાખજો. તો તમારે ડાયરેક્ટ જવાબમાં શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. તો હવે અહીંયા આપણે શું કીધું છે? -1 ગુણ્યા 0 કીધું, તો જવાબમાં 0 દેખાય છે. રકમમાં 0 દેખાય તો જવાબમાં પણ 0 દેખાશે. ઓકે, અને જો આ તૈયારી નહીં કરો ને તો રિઝલ્ટની અંદર 0 દેખાશે. એટલે 0 ન દેખાય એના માટે આ જે દાખલાઓ કરાવીએ છીએ એ કરવાના છે. તમને હું હોમવર્ક ટાઈપ આપું છું, હા, એ પણ તમારે કરીને આવવાના છે. અને આપણા આગળના જે કંઈ પણ લેક્ચર છે એ પણ તમારે અટેન્ડ કરવાના છે. ખાસ જોઈ લેજો, બધા થિયરી સ્વાધ્યાય બધું કમ્પ્લીટ થઈ જશે. અને આગળ આપણે ટેક્સ્ટબુક વાઇઝ આપણે હાલીએ છીએ. ટેક્સ્ટબુકમાં જે ટોપિક હોય એ ટોપિક વાઇઝ હાલીએ છીએ, એટલે તમારે એ પણ ઇઝી રહેશે. ઓકે, હવે આગળ જોઈએ. ઓકે, આ તો એટલું કમ્પ્લીટ છે. હવે ચોથો દાખલો છે કે -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 = 1 થાય. ઓકે, તો હવે આપણે અહીંયા પેટર્ન કરવાની છે, પેટર્ન બનાવવાની છે. ઓકે, પેટર્ન જોઈએ. ક્યાંથી ચાલુ કરવાનું છે? તો -1 ગુણ્યા 5 થી. ઓકે, શરૂ ક્યાંથી કરવાનું છે? -1 ગુણ્યા 5 થી શરૂ કરવાનું છે અને ખતમ પૂરું ક્યાં થવું જોઈએ? -1 ગુણ્યા -1
બરાબર 1. અહીંયા સુધી આપણે પેટર્ન બનાવવાની છે. હવે જો તમે કોઈ પણ પેટર્ન બનાવતા હોય તો ખાસ યાદ રાખવાનું જવાબ છે ને આવી જવો જોઈએ. આ આપણે અહીંથી ચાલુ કરવાનું તો કહી દીધું, પણ પૂરું પાછું અહીંયા થાય ને એવું આપણે કીધું છે, એટલે આપણે મન ફાવે રકમ મૂકી શકશું નહીં. તો ડાયરેક્ટ પહેલાં આપણે અહીંથી ચાલુ કરવાનું છે. હું જોઉં છું -1 × 5. ઓકે, હવે -1 × 5 કરીએ, જવાબમાં શું મળે? તો 5 મળે. 5 કેવો મળશે? માઇનસ મળશે. હવે શું કામ મળશે ને એ બધાને ખબર હોવી જોઈએ. હવે ખબર હોય ને, અમે કેટલી વાર કીધું તમને ઋણ ગુણ્યા ધન એટલે સંખ્યામાં જવાબમાં તમને ઋણ સંખ્યા મળે. ઓકે, હવે બરાબર. હવે એ જો -5 + 0. ઓકે, હવે તમને એવું થાય કેમ ભાઈ 0 જ લીધો, કેમ અહીંયા કોઈ બીજી કોઈ રકમ ન લીધી? હવે જો આપણે બીજી રકમ લઈએ ને તો આપણે અહીંયા 1 છે ડાયરેક્ટ મળે નહીં. બીજી રકમમાં આપણે અહીંયા જે પેટર્ન હાલે છે એ પેટર્ન સાથે પાછું અહીં 1 આવી જવું જોઈએ. ત્યાં સુધી આપણું કન્ટિન્યુ હોવું જોઈએ, ત્યાં સુધી આપણું જવાબ ટૂંકમાં સાચો હોવો જોઈએ. તો તમને જો આવી બીજી કોઈ પણ રકમ અહીં જરૂરી નથી -5 + 0 જ કરો. તમે કોઈ બીજી રીતે પેટર્ન લઈ શકો, માઇનસ મૂકી શકો, ગુણાકારમાં મૂકી શકો. જવાબ તમારો આ આવી જવો જોઈએ. સમજાય છે? તમે કોઈ પણ પેટર્ન મૂકી શકો, એવું કંઈ જરૂરી નથી કે આ જ મૂક્યું તમને જે. અને ખાસ યાદ એ રાખવાનું કે અહીંયા -1 સુધી પાછું ઓકે થઈ જવું જોઈએ. સમજે? તમે તમારી રીતે ટ્રાય કરજો, અને જો થઈ જતું હોય તો મને એ પણ કોમેન્ટ કરજો. ઓકે, હવે આપણે આગળ વધશે. -1 ગુણ્યા, ઓકે અહીંયા પેટર્ન છે આપણે ચેન્જ કરશું. અહીંયા 5 4 3 2 અને -1 સુધી લઈ જાવ, કારણ કે અહીંયા -1 સુધી કીધું છે. હવે જવાબમાં શું આવે? -4 બરાબર. અહીંયા -5 ના એમ રાખશું, અહીંયા આપણે વધારતા જશું. હવે જો માઇનસ પ્લસ માઇનસ કરીએ, 5 માંથી 1 જઈને તો -4. ઓકે, હાલે છે. હવે આગળ જોઈએ. -1 ગુણ્યા 3, જવાબ શું મળે? તો કે -3, કારણ કે અહીંયા માઇનસ છે. હવે અહીંયા -5 એમનું રાખવાના, +1 પછી 2, માઇનસ પ્લસ માઇનસ 5 માં 2 જાય તો 3. ઓકે, આગળ જોઈએ. -1 ગુણ્યા -1 ગુણ્યા 2 બરાબર શું જવાબ મળે? તો કે -2. હવે આની અંદર નાખવાનું શું થશે? 3. માઇનસ પ્લસ માઇનસ એટલે 5 માં 3 જાય તો -2. ઓકે, આગળ વધીએ. -1 ગુણ્યા, ઓકે આમ નીચે હાલવાનું છે, 4 3 2 અને 1. હવે 1 1, ઓકે 1 મળશે કેવો? માઇનસ. હવે અહીંયા -5 પ્લસ ઓકે 4, માઇનસ પ્લસ માઇનસ 5 માં 4 જાય તો -1. ઓકે, આગળ વધીએ. -1 ગુણ્યા 0 બરાબર 0 બરાબર -5. ક્યાં પૂગ્યા છે? 5. માઇનસ પ્લસ માઇનસ 5 માં 5 જાય તો 0. ઓકે, જવાબ આવી જાય છે. હવે જોવાનું -1 ગુણ્યા -1, જ્યાં સુધી આપણે જાવું હતું ત્યાં સુધી આઈ થિંક આવી ગયા છે. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે જવાબ છે આપણો ધનમાં આવશે. હવે માઇનસ પ્લસ એટલે ધનમાં જવાબ તો આવી ગયો, પણ અહીંયા આવી જવો ખાસ જરૂરી છે. ઘણી વાર એવું થાય તમે પેટર્ન ઓકે આખી કમ્પ્લીટ કરી લીધી છે એટલે જવાબ ટાણે ન આવે. અહીંયા જે કોઈ પણ એક રકમ મૂકો ને તો જવાબ ન આવતો હોય, આવું પણ બને. ઓકે, જોઈએ. હવે અહીંયા 5 પછી 6 આવી જાય તો સારી બાબત છે, બાકી હજી એક ચેન્જ કરવી પડશે. માઇનસ પ્લસ માઇનસ 5 માં 6 જાય અથવા 6 માંથી 5 જાય, જવાબ શું મળે? ઓકે, માઇનસ પ્લસ માઇનસ એટલે જવાબમાં 6 માંથી 5 જાય, જવાબ શું મળશે? 1 મળશે. તો હવે એવો પ્રશ્ન થાય -1 તો નહીં આવે ને? નહીં આવે, કારણ કે અહીંયા 5 છે એ નાની સંખ્યા છે, 6 અહીંયા મોટી સંખ્યા, મોટા પદની નિશાની અહીંયા પ્લસ છે, એટલા માટે 1 છે એ પ્લસ આવશે. ઓકે, જો આ જવાબ આપણો અહીંયા સુધી આપણે આવવાનું હતું. ક્યાંથી? અહીંયાથી. આ આપણે એટલું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, હવે આની અંદર કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો, બાકી આપણું સ્વાધ્યાય 1.2 છે આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાની છે, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ R2 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જ આવા એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.